જામનગરમાં સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યાં વેસ્ટ એશિયામાં વધેલા તણાવના પગલે કોસ્ટલ સિક્યુરિટી વધુ સજ્જડ બની છે. તેમજ રોઝી બંદર, નવા અને જૂના બેડી બંદર, માધાપર, ભૂંગા જેવા જોડિયા ભૂંગા સહિતના વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા સઘન ચેકિંગ હાથ ધર્યું. અજાણી વ્યક્તિઓ, શંકાસ્પદ બોટ અને અસામાન્ય હિલચાલ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની, જ્યાં ફિશ લેન્ડિંગ પોઈન્ટ, માછીમારી કેન્દ્ર, જેટી, ઔદ્યોગિક એકમો અને અવાવરૂ વિસ્તારો ઉપર તપાસ કરવામાં આવી રહી છે. મરીન કમાન્ડોની માછીમારો સાથે સીધો સંવાદ કરી શંકાસ્પદ બોટો કે વ્યક્તિઓ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ અને દેખરેખ યથાવત રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ઘૂસણખોરી, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ફિશ લેન્ડિંગ પોઈન્ટ, માછીમાર કેન્દ્ર અને જેટી, ઔદ્યોગિક એકમો અને અવાવરૂ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. મરીન કમાન્ડોએ માછીમારો સાથે સીધો સંવાદ કરી શંકાસ્પદ બોટ કે વ્યક્તિઓ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ અને દેખરેખ યથાવત રહેશે.